પર લિંક મોકલી સાયબર ફ્રોડ કરનાર એ આરોપી ઝડપાયો છે। આખી ઘટના જે સામે આવી છે તેમનાથી આપે પણ સાવધાન રહેવાની જરૂર છે। જો તમારા મોબાઈલ પર કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ એપની લિંક આવે છે તો સાવધાન થઈ જજો। તમે પણ સાયબર ફ્રોડનો શિકાર થઈ શકો છો। જી હા, જામનગરમાં આ પ્રકારે ફેક્ટરી માલિક સાથે 6 લાખથી વધુની સાયબર છેતરપિંડી થઈ છે। આ ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ પર સોશિયલ મીડિયા તેમજ મેસેજિંગ એપ્લિકેશન મારફતે આરટીઓ ચલણ 500.apk નામની એક ફેક એપ્લિકેશન મોકલી, મોબાઈલ હેક કરી વ્યક્તિગત અને બેંકની જાણકારી મેળવી લઈ અને 6 લાખથી વધુની રકમ બેંક ખાતામાંથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધી। ત્યારે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સમીર જે છે એ વચ્ચે કમિશન તરીકે જે એકાઉન્ટ જેના નામનું ખોલવામાં આવેલું હતું એ ખોલવામાં એણે મદદ કરી લીધી। અને જે સિરાજ છે કાપડિયા એ અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં આવી ચૂકેલો છે અને તે જે બહારના રાજ્યના જે સાયબર ફ્રોડ કરનારા લોકો હોય છે તેની સાથે સંપર્ક ધરાવે છે અને એ અહીંયા ગુજરાતમાં જે એકાઉન્ટ ખોલવા માટેનું જે નેટવર્ક હોય છે એ બાબતના કામગીરી કરે છે। સુરત